મિત્રો કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર લોકો એવા ખેલાડીઓના નામ શેર કરી રહ્યા છે જેમણે આઈપીએલના ઇતિહાસમાં ક્યારે પણ પોતાની ટીમ નથી બદલી। શું તમે એવા અમુક ખેલાડીઓના નામ જણાવી શકો છો? જો હા તો કમેન્ટ કરીને જરૂર જણાવશો। હાલમાં હું તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું કેએલ રાહુલ વિશે, જેમણે 11 વર્ષમાં 4 ટીમોમાંથી આઈપીએલ રમ્યા છે અને હવે તે 5મી ટીમમાં જોડાવાની તૈયારીમાં છે। આઈપીએલ 2025 થી પહેલા કેએલ રાહુલનો લખનઉનો સાથ છોડવાને લઈને જે ચર્ચા છે તે ગરમ છે। સંજીવ ગોયંકાની માલિકીવાળી લખનઉની ટીમ 2022 અને 2023માં પ્લેઓફ સુધી પહોંચી, પરંતુ 2024માં તેમની કેપ્ટન્સીમાં ટીમ કંઈ ખાસ નહીં કરી શકી અને પછી ગયા વર્ષે ગ્રાઉન્ડ પર માલિક અને ટીમના કેપ્ટનના વચ્ચે આવી ચર્ચા દુનિયાએ જોઈ તો ત્યારે જ સમજાઈ ગયું કે આ ટીમથી રાહુલ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે। અને જેમ જેમ આઈપીએલ 2025 માટે મેગા ઓક્શનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાહુલ ફેન્સ આ વિચારી રહ્યા છે કે રાહુલ લખનઉને છોડીને કઈ ટીમમાં જોડાવાના છે। તો ચાલો તમને આજના આ વિડીયોમાં જણાવીએ કે આઈપીએલ 2025 ઓક્શનમાં રાહુલને ખરીદવા માટે કઈ 3 ટીમોએ તૈયારી કરી લીધી છે। વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો। ચાલો શરૂ કરીએ। ટીમ નંબર 1 પંજાબ। આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં કેએલ રાહુલને ખરીદવા માટે પંજાબ રસ દાખવી શકે છે, કારણ કે શિખર ધવન હવે આઈપીએલ રમતા નજર નહીં આવે તો એવામાં પંજાબની ટીમ તેમના જૂના કેપ્ટન કેએલ રાહુલને ફરીથી ટીમમાં ઉમેરવા માંગશે અને તેમની ટીમની કમાન સોંપવા માંગશે। 2 વર્ષ પહેલા રાહુલે ખુદ પંજાબની ટીમને છોડીને લખનઉ જોઈન કરવાનો નિર્ણય કર્યો હતો, તો એવામાં શું રાહુલ ફરીથી પંજાબના કેમ્પમાં પરત ફરવા માંગશે કે પછી તેમની નજર કોઈ અન્ય ટીમ પર છે? વિડીયોમાં આગળ જાણીએ। બીજી ટીમ જે રાહુલને પોતાની સાથે જોડાવા આતુર રહેશે તે છે ગુજરાત। આ ટીમે આઈપીએલમાં તેમની ડેબ્યુ સિઝનમાં જ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો। આગળની સિઝનમાં પણ ગુજરાત ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હાર્દિકે ટીમનો સાથ છોડ્યા બાદ આઈપીએલ 2024માં ગુજરાતની ટીમ ડગમગાઈ ગઈ હતી। શુભમન ગિલની કેપ્ટન્સીમાં ગુજરાત કંઈ ખાસ ન કરી શકી। ગિલની બેટિંગ સારી રહી, પરંતુ કેપ્ટન્સીમાં તે ફ્લોપ સાબિત થયા। એવામાં ટીમ ગિલને આગામી સિઝનમાં કેપ્ટન્સીની જવાબદારી આપવામાં થોડી ખચકાઈ શકે છે અને હોઈ શકે કેએલ રાહુલમાં ગુજરાત એક સંભવિત કેપ્ટન તરફ જોઈ રહ્યું હોય। ત્રીજી ફ્રેન્ચાઇઝી જે રાહુલને પોતાની સાથે સામેલ કરવા આતુર છે તે છે આરસીબી। આનું કારણ એ છે કે આરસીબી પાસે વિરાટ સિવાય બીજા કોઈ મોટા બેટર નથી। ટીમમાં કેએલ રાહુલના આગમન સાથે આરસીબીને મજબૂતી મળશે। ડીકે દિનેશ કાર્તિકના સંન્યાસ બાદ વિકેટ કીપિંગના રૂપમાં કેએલ રાહુલ બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે અને આ કારણથી તેમને ખરીદવામાં આરસીબીની ટીમ રસ દાખવી શકે છે। કેએલ રાહુલ વર્ષ 2013 અને 16માં આરસીબી માટે રમી ચૂક્યા છે। આના સિવાય 2014-15 માં તે હૈદરાબાદ માટે રમ્યા, પછી 18 થી 21 સુધી પંજાબની ટીમમાં નજર આવ્યા અને 22 થી 24 સુધી તે લખનઉના કેપ્ટન બન્યા। લખનઉ માટે 3માંથી 2 સિઝન તો સારી ગઈ, પણ ત્રીજામાં લખનઉની ખરાબ રમતે લખનઉ સુપર જાયન્ટ્સના માલિકનો મૂડ બગાડ્યો અને આ કારણોસર એવું માનવામાં આવે છે કે એલએસજીના માલિક સંજીવ ગોયંકા તેમને રિલીઝ કરી શકે છે। જોકે થોડા દિવસો પહેલા સંજીવ સાહેબ અને કેએલ રાહુલની મીટિંગની તસવીરો પરથી લાગે છે કેએલ રાહુલ લખનઉની ટીમનો સાથ છોડશે નહીં। તમને શું લાગે છે મિત્રો, સાથ છોડવો જોઈએ કે પછી બીજી ટીમોમાં જવું જોઈએ? જો હા તો કઈ ટીમમાં? જે પણ તમને લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।